वडोदरा की जीएसएफसी कंपनी के कर्मचारियों द्वारा कंपनी के खिलाफ जोरदार प्रदर्शन किया गया। वडोदरा की जीएसएफसी कंपनी में पिछले 1 महीने से नौकरी पर पुनः नियुक्ति की मांग को लेकर कंपनी के कॉन्ट्रैक्ट कर्मचारियों का विरोध जारी है, लेकिन कंपनी की ओर से बार बार तारीखें बदलकर इस मुद्दे को टालने की कोशिश की जा रही है। स्थानीय कर्मचारियों का कहना है कि दशरथ और आसपास के 10 गांव के लोगों को 5 वर्ष से पहले निकाल दिया गया और उनकी जगह बाहर के लोगों को नियुक्त किया जा रहा है। છોકરાઓ કેટલા દિવસથી મહેનત કરી રહ્યા છે, રાત દિવસ લડી રહ્યા છે, રાત દિવસ ત્યાં રહે છે, અને તો છતાં કંપનીવાળા એમનાથી જરા કે પણ આ લોકોને જ્યારે કોર્ટનો હુકમ છે, જે છતાં આ લોકોનો કોર્ટના હુકમનું પાલન નથી કરતા। એટલા માટે અમે આ લડત લડી રહ્યા છે અને અમે એમની જોડે રહીને એમને સાથ સહકાર આપીએ છીએ। અમારી જમીનો 60-70% જમીનો ગઈ છે, તે છતાં આ લોકો અમારું કોઈ પણ માગણી આ લોકો સ્વીકારતા નથી અને અમારી જોડે અન્યાય કરી રહ્યા છે। એટલા માટે અમે આ લડત લડી રહ્યા છીએ। वाघोड़िया मत क्षेत्र के विधायक भी इस मुद्दे को लेकर कर्मचारियों के साथ मौजूद रहे और कंपनी के जिम्मेदार अधिकारियों के सामने कई बार अपनी बात रखी। અત્યારે જીએસએફસીની અંદર 120 જે અમારા શ્રમજીવી કામદારો સ્થાનિકો છે, તેમને વગર કારણોસર જીએસએફસી કંપનીના કેટલાક અધિકારીઓએ પોતાનો અહમ સંતોષવા માટે વગર કોઈ નોટિસ પીરિયડ કે વગર કોઈ લીગલ ડોક્યુમેન્ટ છૂટા કરી દીધા છે। એના સમર્થનની અંદર સમસ્ત દશરથની પ્રજા, દુકાનદારો, સ્થાનિકો, વડીલોએ અમને ભરપૂર સહયોગ આપ્યો છે, જેના લીધે તમે જોઈ શકો છો કે આખી દશરથની દુકાનોથી લઈને સ્વયંભૂ બંધ તમને દેખવા મળે છે। અને એ બધા જ આખું દશરથથી લઈને આજુબાજુના 6 ગામના સરપંચથી લઈને બધા સ્થાનિક રહીશો આ છોકરાઓને ન્યાય આપવા માટે બધા સાથે આવેલા છે।